બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળો યોજાયો હતો, જેમાં 10 થી 12 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ મેળામાં અંતિમ દિવસે માં બહુચરની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું। બહુચરાજી મંદિરથી નીકળેલી માતાજીની સવારી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો। સવારીમાં પોલીસ જવાનો અને બેન્ડ બાજા સામેલ થયા હતા। આ ભવ્ય સવારી 2 કિલોમીટર દૂર આવેલા સંકલપુર ગામના ટોળા માતાજીના સ્થાનકે પહોંચી હતી। સંકલપુર ગામે ગ્રામજનોએ માતાજીની શાહી સવારીનું ભવ્યથી ભવ્ય સામયું કર્યું હતું। સવારી પહેલા બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર વિકાસ રાતડાએ માતાજીની પૂજા અર્ચના કરી હતી। ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટે હાઈવે પર શક્તિ ચોકની બાજુમાં આવેલા અન્નપૂર્ણા ભોજનાલયમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી। અનેક શ્રદ્ધાળુઓએ આ પ્રસાદનો લાભ લીધો હતો। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ ઉત્સવ ઉજવવામાં આવે છે। માન્યતા અનુસાર ચૈત્ર માસની પૂનમે જ અહીં માતાજીના પગલાં થયા હતા।